હેલો ગાય લુક એટ માય આઈ. તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સવારમાં બધાને સીતારામ. તો હું અત્યારે જઈ રહ્યો છું મદાવેશ્વર મહાદેવ. ત્યાં તમને આજના દર્શન કરાવીશ. પેટ્રોલ પુરાવા આવ્યો, પેટ્રોલ તો પુરાઈ લીધું હવે રિલાયન્સમાં. હવે જઈશું મદાવા. જાતા પેલા વિચારું એક વાર ચા પી લો. નકળંગમાં આવી ગયો, ચા પીતા જઈ પછી જઈ. લાવો ભાઈ ચા લાવો. એક માવો બનાવી દો. માવો તો લઈ લીધો હે, પણ અહીંયા એવું મને એક વાત જાણવા મળી. ઘણા ને યુનિયન બેંકમાં જેને ખાતું છે ને એને પૈસા બહુ મોટા પાયે માઇનસમાં થયા હે. મને એક અત્યારે મારો ભાઈબંધ મળ્યો, મને કે મારે કે 11,000 થયા ને એથી એક બીજા ભાઈ હતા એ કે એને 88,000 થયા. માઇનસ થવાના એટલે બધા કારણ શું હોય તો કોને ખબર. રામ બોલું, તમારે ખાતા જોઈ લીધો, કઈ વગર કારણના થયા નથી ને. હમણાં ઘણા ને એવા લોચા થયા. હાલો અત્યારે જવું હોય મિત્રો, હું અત્યારે આવી ગયો કંબોયા ખોડિયારમાં. હાલો પેલા તમને ત્યાં દર્શન કરાવું, પછી આગળ જોયું કેમ થાય. હા છે મંદિર, એક જ મિનિટ. નાનું એવું છે મસ્ત. ખોડિયારમાં ના દર્શન કરી લ્યો. હલો દર્શન તો થઈ ગયા, હવે જઈશું મદાવા. તો મિત્રો અત્યારે આપણે આવી જાય છે મદાવા. હાલો ઉપર જઈશું, ત્યાં હું તમને મહાદેવના દર્શન કરાવીશ. હેઠ ઉપર છે મંદિર, ગેટ છે એક નંબર. પણ અહીંયા પેલા કઈ પગથિયા ને એવું આવું હતું નહીં. અત્યારે ઘણો સુધારો થઈ ગયો, કાંઈ ઘટે નહીં ને એવું. ઉપરથી વ્યૂ જોવો ને એક નંબર આવે મસ્તીનો. ફોટા ફોટા પાડો હોય ને ઉપાધિ નહીં. હવે ઉપર તો આવી ગયા. એમ તો ઘણું આઘું પડે. હલો તમને મંદિરના દર્શન કરાવી નાખું. શેના મંદિર એક નંબર છે. નંદી મહારાજ, હલો પેલા ભોળાનાથના દર્શન કરતા આવી. હા છે નંદી મહારાજ.
મિત્રો અહીંની વાતાવરણની વાત કરીએ તો ખૂબ શાંતિપ્રિય વાતાવરણ છે અને તમને આનંદ આવે એવું. ખાલી વ્યૂ જો. અહીંયા કુદરતી વાતાવરણ મનને શાંતિ આપે એવું. એકવાર તમે અમદાવાદ જરૂર આવજો દર્શન કરવા, ખૂબ જ આનંદ આવશે. નેચરલ છે ને બધું એક નંબર. સવારમાં ઝાકળ છે દેખાય નહીં જોયું. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષી અમૃતા. કોઈ દી બાજ ન બને યાર. હલો મિત્રો, અહીંયા તો દર્શન થઈ ગયા. હવે હું તમને રાણીમાં રોણીમાના મંદિરે લઈ જાઉં જે સામે છે દેખાય. ત્યાં જઈશું તો મને રસ્તામાં મળી જાય ડોકેશભાઈ. હેલો. હું અત્યારે આવી ગયો રાણીમાન રોડીમાના મંદિરે. હાલો તમને અત્યારે ત્યાં દર્શન કરાવું. સદાય લાગી લીધું. હાલો અહીંયા તો થઈ ગયા દર્શન. હવે અત્યારે કામ છે, જવું એ ઘરે. ફોન આવ્યો તો પપ્પાનો, નીકળવી. મિત્રો હું તમને જણાવી દઉં, શ્રાવણ મહિનાની દર અમાસના દિવસે અહીંયા મેળો ભરાય, ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. આ બધું આખું પંડાલ બધું ભરેલું હોય, કાંઈ અહીંયા ખાલી ન હોય. અમારા આજુબાજુ ગામડામાં બહુ અહીંયા પ્રખ્યાત છે મેળો. ટ્રાફિક નું હોમાતું હોય ને એટલું હોય. એકવાર જરૂર આવી જાઓ અહીંયા રામ સુણી લેવા. જો કે એ તો લઈએ એવો. ને કે આજ બાપા મને ઢાંઢો બનાવવાનો.